મળીએ અન્ય મુદ્દાની વાત કરવી છે। અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી અમે ઉઠાવી રહ્યા છે, કારણ કે ખેડૂતોને ન્યાયની જરૂર છે, ખેડૂતોને તેમની માંગો પૂરી થાય તેની જરૂર છે। યુરિયા ખાતરની અછત છે, જે વર્તાતા ઘઉંના પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે તેવું ખેડૂતોનું કહેવું છે। આપને જણાવી દઈએ કે શામળાજી પાસે શામળપુરમાં ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો અને ગુજકો મહેસૂલ પર રૂપિયા લઈ ગાડી સપ્લાય કરવાનો આક્ષેપ કર્યો છે। ખેડૂતોનો એવો આક્ષેપ છે ખાનગી દુકાનોમાં જે ખાતર મળે છે તે મોંઘા ભાવે મળે છે અને આ સિવાય સહકારી મંડળીઓમાં જે ખાતર મળવું જોઈએ તે મળતું નથી। જ્યારે આ બાબતે ગુજરાત ફર્સ્ટની ટીમે ચેરમેનને પૂછ્યું સહકારી મંડળીના, તો ચેરમેને તો તેવો જવાબ આપ્યો કે યુરિયા ખાતર મુદ્દે તેમણે કહ્યું કે 5000 લઈ ખાતર ભરેલી ગાડીઓ આપી દેવાય છે તેવું ચેરમેનનું કહેવું છે। મુફદ્દલ, એટલામાં આપણે સાચું કોનું માનવું? જો આખા મુદ્દામાં તમામ રીતે જે વ્યવસ્થાની અંદર જોડાયેલી કડીઓ છે, એ સહકારી મંડળી હોય, એ ખેતી નિયામક હોય, એ સરકારનો પક્ષ હોય, શાસક પક્ષ, કે પછી આખી ચેઇનમાં જેટલા પણ લોકો સામેલ હોય, ડીલરથી માંડીને વેપારીઓ, બધાની ક્યાંક ને ક્યાંક ચૂક છે। પણ સૌથી મોટી ચૂક એની છે કે જેમણે જાહેરમાં આવીને કહ્યું હતું કે ખાતરની જે સમસ્યા છે એનો ઉકેલ બહુ જલ્દી લવાશે। હવે મને સવાલ એ પૂછવો છે કે આ જે યુરિયા ખાતરની અછતનો મુદ્દો છે એ હવે તમારા હાથમાં રહ્યો છે કે નથી રહ્યો? સ્વીકારી લો, નહીતર આવીને કે ભાઈ આ વર્ષે તમે ચલાવી લો, અમે તમને યુરિયા ખાતર પૂરું નહીં પાડી શકીએ। કેમ કે ભાજપના પ્રવક્તાને આપણે પૂછ્યું હતું કે ભાઈ તમે આ યુરિયા ખાતરની અછત છે એનું શું કરશો, એટલે એમણે કહ્યું કે ભાઈ મધદરી અટવાયેલું છે, અત્યારે યુદ્ધની સ્થિતિ છે એટલે આવી જશે। એ વાતને 1 મહિનો થઈ ગયો। આપણે ખેતી નિયામકને પૂછ્યું હતું, ખેતી નિયામકે પણ આ જ વાત કરી કે યુરિયા ખાતર માટે આપણે બીજા દેશ પર આધારિત છીએ, બહુ જલ્દી એ જથ્થો આવી જશે, અત્યારે મધદરીએ અટવાયેલો છે। હવે આ મધદરીએ અટવાયેલો જે જથ્થો છે એ કાચબાની ગતિએ પણ પહોંચશે ખરો? અને જો નથી જ પહોંચવાનો, જો આ સ્થિતિ રહેવાની છે, ખેડૂતોએ આમ જ પોતાનું કામ છોડીને બસ આવી રીતે નારેબાજી કરવા આવી જવાનું છે, કેમ કે ભાઈ સમસ્યા એમને થઈ રહી છે ને, ગ્રાઉન્ડ લેવલ પર ભોગવી એ રહ્યા છે, સામનો એ કરી રહ્યા છે સમસ્યાનો। તો તમે સ્વીકારી લો કે ભાઈ અમારામાં આ વખતે ત્રેવડ નથી, અમારામાં આ વખતે ત્રેવડ નથી, કેમ કે આમાં ગુજકો મહેસૂલનું નામ પણ આવી રહ્યું છે। આ બધા લોકો જાહેરમાં આવીને કહી રહ્યા હતા કે અમે સરકારને કહીશું કે ખાતર પૂરું પાડે। તો જો યુરિયા ખાતર પૂરું ન પાડી શકવાના હોવ તમે, તો આ વખતે આવીને કહી દો ને ભાઈ, જેમ કુદરતી આફતમાં તમે કહી દો છો કે ભાઈ આ તો એક્ટ ઓફ ગોડ છે, એમ કહી દો તમે કે ભાઈ વૈશ્વિક પરિસ્થિતિ છે, આ વખતે અમે યુરિયા ખાતર પૂરું નહીં પાડી શકીએ, ઘણા બધા ખાયકી કરવા વાળા છે એ પણ અમારા કંટ્રોલમાં નથી, સહકારી મંડળી વાળા છે એ પણ અમારા કંટ્રોલમાં નથી, ઘણા બધા એવા લેભાગુ તત્વો છે એ પણ અમારા કંટ્રોલમાં નથી, એટલે ખેડૂત સુધી યુરિયા ખાતર નથી પહોંચતું, ખાનગી દુકાનોમાં પહોંચી જાય છે, એટલે આ વખતે યુરિયા ખાતર નહીં મળે ભાઈ, નેનો ડીએપી યુઝ કરી લો તમે, અથવા મિક્સ કરીને કરી લો, કહી દો તમે આવીને। દર વખતે આશ્વાસન શું કામ આપો છો? મુફદ્દલ, ઘણા વિસ્તારમાંથી તો છેલ્લા થોડા સમયમાં એવી પણ ઘટનાઓ સામે આવે છે કે જ્યારે ખેડૂતો સહકારી મંડળીમાં કે કોઈ દુકાનમાં જ્યારે આ ખાતર લેવા જાય છે ત્યારે તેમને ફરજિયાતપણે નેનો ડીએપી પધરાવવામાં આવે છે અને તેના પૈસા પણ વસૂલવામાં આવે છે। આ અંગે પણ આપણે નિવેદન લીધું હતું, વાતચીત કરી હતી, જે અંગે પણ આપણી પાસે માહિતી આવી હતી। એટલે નેનો ડીએપી ખાતર આપવાની જરૂર જ કેમ પેદા થાય છે? હા, એક્ઝેક્ટલી, કેમ કે નેનો જે ડીએપી ખાતર છે એ એનું ઉત્પાદન ઘર આંગણે થાય છે, એ આપણું સ્વદેશી ઉત્પાદન છે, અને જે યુરિયા ખાતર છે જે ખેડૂતો જેમની ડિમાન્ડ એ છે એ બહારથી લાવવું પડે છે, એ જથ્થો પૂરો નથી પાડી શકતા, એટલે શું કહે છે કે તમે વૈકલ્પિક જે વ્યવસ્થા છે એનો ઉપયોગ કરો, પણ આશ્વાસન દર વખતે આપે છે કે આવી જશે, આવી જશે, આવી જશે। હું કહું છું ભાઈ સ્વીકારી લો ને ભાઈ, નથી થઈ શકતું। કોરોના કાળમાં પણ ઘણી બધી એવી વિકટ પરિસ્થિતિઓ થઈ હતી, અત્યારે વિકટ પરિસ્થિતિ છે અને તમારા હાથમાં નથી રહ્યું, તો સ્વીકારી લો, કહી દો કે ભાઈ અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ વખતે અમે તમને યુરિયા ખાતર નહીં પૂરું પાડી શકીએ, તમે જે પણ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવી હોય એ કરી લો। બિલકુલ, એટલે ખેડૂતોને આશ્વાસન તો ના મળતું રહે વારંવાર કે હા સરકાર ખાતર આપશે, સહકારી મંડળીમાંથી અમને ખાતર મળશે, આશામાં બંધાયેલા ના લે। માનસી, પછી શું થાય છે ખબર? પછી આ જે ધરતીપુત્રો છે ને એની સબરનો બંધ તૂટી જાય છે, એમની જે સબર હોય ને, ધીરજ, એ ખૂટી જાય છે, અને પછી જે થયું આજે ખેડૂતોએ શંભુ બોર્ડરે આજે કૂચ કરવી પડી, એ દ્રશ્યો એકવાર દેખાડો। દિલ્હી કૂચ કરીને ગયા કે અમારી જે પડતર માંગ છે, અમારા જે પડતર મુદ્દા છે એનું સમાધાન લાવો। આ દિલ્હીના એક દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ, એક તરફ અરવલ્લીમાં આ રીતે ખાતરનો મુદ્દો, અરવલ્લી એ માત્ર એક જગ્યા નથી,
જી એક પ્રાકૃતિક આપણે એક પ્રતિકૃતિ સ્વરૂપે દેખાડીએ છીએ કે અરવલ્લીમાં આજે સમસ્યા થઈ, રોજ ક્યાંક ને ક્યાંકથી સમસ્યા આવે છે. એમ સાયકલમાં આજે કેમ કચ્છની વાત આવી, હા એમ અહીંયા અરવલ્લીની વાત આવી. આખા રાજ્યમાં આ પરિસ્થિતિ છે, યુરિયા ખાતર નથી મળતું. એ જ રીતે જ્યારે ખેડૂતોની જે ધીરજ ખૂટે છે પછી શું થાય છે ભાઈ, તમારે ટીયર ગેસના શેલ છોડવા પડે છે. એ ધરતીપુત્રો પર કે જે તમારું પેટ ભરે છે એના ઉપર તમે ટીયર ગેસના શેલ છોડો છો. એને તમે એમનો જે અધિકાર છે આંદોલન કરવું એ અધિકાર છે, એના ઉપર તમે રોક લગાવો છો. એટલે આ પરિસ્થિતિ ન પેદા થાય એટલા માટે જરૂરી છે કે ખેડૂતોની જે માગ છે એ માગને પૂરી કરવામાં આવે. વારંવાર આ વસ્તુ કહીએ છીએ અમે કે ઉકેલ તમારે લાવવાનો છે, વ્યવસ્થા તમે સંભાળી રહ્યા છો, ચેઇન તમારા હાથમાં છે. બિલકુલ, જેના હાથમાં છે તે જ કશું નથી કરી રહ્યું તેવા પણ આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે ને ખેડૂતોને હજુ પણ એવું લાગે છે કે કેન્દ્ર સરકાર સમાધાન માટે વાતચીત શરૂ નથી કરી. આ બાબતે હવે મુફદ્દલ આશા રાખીએ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી સંયુક્તપણે એવા પ્રયાસો કરવામાં આવે કે ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન આવે.